આજે આપણે જોઈશું એમસીક્યુ 1 થી 14 એમસીક્યુ મેં ઝૂમ લેક્ચરની અંદર ઓલરેડી કરાવ્યા હતા. 15માં એમસીક્યુ જોઈએ. 0.01 મોલર NaCl ના દ્રાવણની વાહકતા K આપેલી છે કપ્પા અને આ છે સાંદ્રતા C. જો આ દ્રાવણમાં વધારાનું 100 ml પાણી ઉમેરવામાં આવે એટલે કે મંદન કરવામાં આવે તો વાહકતા K ના મૂલ્યમાં શું અસર થાય? તમને જાણીને આશ્ચર્ય થશે, જવાબ આવશે વાહકતા ઘટશે. તમે એવું કહેશો કે સર અમે થિયરીમાં તો એવું ભણ્યા છે કે સાંદ્રતા વધારીએ, મંદન કરીએ તો વાહકતા વધે. ગ્રાફ આવે છે ને આપણે લેમ્બડા એમ લાસ્ટ ઝૂમના લેક્ચરમાં શીખવાડ્યું હતું વર્સિસ √C નો ગ્રાફ ડ્રો કર્યો હતો આપણે. તો આ રીતે છે સાંદ્રતા ઘટી, મંદન કર્યું તો વાહકતા બધી. પણ આ કઈ વાહકતા છે બેટા? મોલર વાહકતા છે. લેમ્બડા એમ એટલે શું? મોલર વાહકતા. એટલે સાંદ્રતા અને મોલર વાહકતાનો સંબંધ શું છે? લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 1000/C. યસ. હવે તમે સાંદ્રતાને ઘટાડો છો તો લેમ્બડા એમ વધે છે, પરંતુ K નું શું? K પણ ઘટે છે બેટા. સાંદ્રતા ઘટાડતા K માં થતો ઘટાડો થોડો ઓછો હોય છે. જેમ કે સાંદ્રતા હું ચોથા ભાગની કરું ને તો K થોડો ઓછો થાય, બીજા ભાગનો થાય, અડધો થાય, પણ ઓવરઓલ જે છે લેમ્બડા એમ વધે છે. ખબર પડે છે હું જે કહું છું એ? ચલો બીજી રીતે સમજાવું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કેસ, અને આ વસ્તુ કોના માટે લાગુ પડશે? NaCl KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે સાંદ્રતા C ઘટે તેમ, એટલે કે મંદન કરીએ તેમ લેમ્બડા એમ મોલર વાહકતા વધે છે, પરંતુ K કપ્પા વાહકતા, જેને વિશિષ્ટ વાહકતા કહીએ, વાહકતા ઘટે છે. યાદ રાખજો બેટા. ઓકે, ચલો એના પછી 16મો પ્રશ્ન. ખાલી જગ્યા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો બેટા આ પ્રશ્ન તો શાને આધારે છે? 11મા ધોરણના સંતુલન ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. NaCl પ્રબળ એસિડ, પ્રબળ બેઝનો વિદ્યુત ક્ષાર કહેવાય, એટલે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. HCl પ્રબળ એસિડ, એ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એસિટિક એસિડ નિર્બળ એસિડ, તે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અને K2SO4 એ KOH પ્રબળ બેઝ અને H2SO4 પ્રબળ એસિડનો ક્ષાર, એ પણ શું થયો? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો જવાબ શું આવશે અહીંયા? નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોણ છે? C. ઠીક છે. પછી જોઈએ 17મો પ્રશ્ન. આપેલા આલેખમાં A અને B પદાર્થો કયા છે? તો આ B તરીકે જે પદાર્થ હશે તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હશે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. અને A તરીકે જે વસ્તુ હશે, જે ક્ષાર હશે, તે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હશે બેટા. હવે આપેલા જે ઓપ્શન્સ છે તેમાંથી A તરીકે આપણે શું લેવાનું છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો HNO3 તો આવે જ નહીં, પહેલો ઓપ્શન તો આવે જ નહીં, કેમ કે HNO3 જે છે, HNO3 તે છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય જેને આપણે કહીએ વીક ઇલેક્ટ્રોલાઇટ. પછી KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, એ પ્રબળ બેઝ KOH અને પ્રબળ એસિડ HNO3 નો ક્ષાર, એટલે એ પણ થયો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. એટલે પહેલો ઓપ્શન તો આવે જ નહીં, કેમ કે એમાં તો બંને પ્રબળ છે. જ્યારે આપણે લેવાનું શું છે? A તરીકે નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને B સંયોજન છે પ્રબળ. ચલો ઓપ્શન B જે છે તેમાં એસિટિક એસિડ જે છે બેટા, એસિટિક એસિડ તે વીક ઇલેક્ટ્રોલાઇટ છે. અને NH4OH એ પણ વીક ઇલેક્ટ્રોલાઇટ છે. એસિટિક એસિડ જે છે તે નિર્બળ એસિડ છે અને આ જે છે નિર્બળ બેઝ, એટલે બંને શું થયા? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બરાબર. પછી ત્રીજો ઓપ્શન જોઈએ KCl. KCl જે છે તે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પણ એસિટિક એસિડ તો અહીંયા ઉપર લખ્યું જ છે વીક ઇલેક્ટ્રોલાઇટ, એટલે ઓપ્શન C પણ ના આવે. કેમ ઓપ્શન C ના આવે? કેમ કે આપણે A તરીકે નિર્બળ ને B તરીકે પ્રબળ એવું જોઈએ છે. ચલો ડી ઓપ્શન જે છે બેટા, એમાં એમોનિયા, NH4OH નો જ ભાઈ છે. એમોનિયા વાયુ હોય અને એમોનિયાની જલીય દ્રાવણને NH4OH કહેવાય, એટલે એમોનિયા નિર્બળ બેઝ જે વીક ઇલેક્ટ્રોલાઇટ છે, જ્યારે HCl પ્રબળ એસિડ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે.
જો ઓપ્શન ડી માં આપણે જે જોઈએ છે તે ડી માં મળતું આવે છે. એ તરીકે નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને બી તરીકે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ઠીક છે બેટા. ત્યારબાદ 18મો પ્રશ્ન. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યના સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા, કઈ વાહકતાની વાત કરે છે? મોલર વાહકતા નો વધારો વિશેષ હોય છે. આ પ્રકારના અભ્યાસને શું કહે છે? ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું કે જ્યારે તમે મોલર વાહકતા વર્સિસ અંડરરૂટ સી નો ગ્રાફ ડ્રો કરો તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ પ્રકારનો બિહેવિયર મળે અને નિર્બળ માટે આપણને આ રીતે બિહેવિયર મળે છે. બરાબર છે. તો સાંદ્રતાની અમુક હદ સુધી સાંદ્રતા ઘટાડીએ ને તો કંઈ બહુ ઝાઝો વધારો નથી થયો લેમડામાં, પણ પછી અચાનક જ બહુ વધારો થઈ ગયો. એટલે એનો વધારો જે છે વિશેષ રીતે માલુમ પડ્યો. ખૂબ જ ઊંચી વાહકતા હતી અને બહુ વધી ગઈ. એટલે આ કોણે કીધેલું? ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. અને આમ થવા પાછળનું કારણ શું છે? સાંદ્રતા ઘટાડતા નિર્બળ વિદ્યુત વિભાજ્ય આલ્ફા એટલે વિયોજન અંશ વધે છે. તેથી તેની વાહકતા, મોલર વાહકતા, તેની વાહકતા લેમ્બડા એમ માં થતો વધારો વિશેષ હોય છે. આપણે અહીંયા કારણ નથી સમજાય, આપણે તો જવાબ સીધો ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. પણ શું લોજિક હતું એ મેં લખ્યું છે અહીંયા. ઠીક છે. પછી આગળ જઈએ. 19મો પ્રશ્ન શું છે જુઓ જરા. એસિટિક એસિડનો વિયોજન આલ્ફા શોધવાનો છે અને નીચે ઓપ્શન ટકા આપ્યા છે એટલે આલ્ફા × 100 કરી દેવાનું. હવે આલ્ફાનું સૂત્ર ત્રીજા ચેપ્ટરમાં વાહકતાને આધારે જોઈએ. જો અહીંયા શું ઓપ્શનમાં, અહીંયા પ્રશ્નમાં શું આપ્યું છે? આપેલ સાંદ્રતા એ તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતાનો સંજ્ઞા શું લઈશું આપણે? તુલ્ય વાહકતા એટલે લેમ્બડા એન. તુલ્ય વાહકતા એટલે લેમ્બડા એન. અને અનંત બંધને તુલ્ય વાહકતા લેમ્બડા 0 એન. અથવા તમે EQ એવી સંજ્ઞા પણ વાપરી શકો છો. EQ ઇક્વિવેલન્ટ વેઇટ, એના પરથી. તો આલ્ફાનું સૂત્ર આ ચેપ્ટરના દ્રષ્ટિએ બે થાય. એક તો લેમ્બડા એમ ના અપોનમાં લેમ્બડા 0 એમ મોલારિટી લઈએ તો, અથવા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એન ના છેદમાં લેમ્બડા 0 એન. લેમ્બડા એન એટલે શું? આપેલ સાંદ્રતા એ તુલ્ય વાહકતા. અને લેમ્બડા 0 એન એટલે અનંત મંદને તુલ્ય વાહકતા. લેમ્બડા એટલે તુલ્ય વાહકતા. સિમ્પલ વેલ્યુ મૂકવાની છે, ભાગાકાર કરવાનો, આલ્ફા મળે, આલ્ફાને 100 થી ગુણવાનું. તો 148 ના છેદમાં 398 કરશો, બરાબર છે? કેટલું આવશે આલ્ફા? 148 ના છેદમાં 398 148 ભાગ્યા 398. તો આલ્ફા આવ્યો 0.3718. અને પછી વિયોજનના ટકા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા × 100. આલ્ફા 0.3718 ને 100 વડે ગુણો તો મળશે જવાબ 37.18%. એટલે કે એ ઓપ્શન આવે બેટા. ઠીક છે. પછી જોઈએ 20મો પ્રશ્ન, આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન. બરાબર. 0.02018 મોલ પ્રતિ લિટર સાંદ્રતા આપી છે. Ha એસિડની વાહકતા 9.45 × 10⁻5 સિમેન્ટ સેન્ટીમીટર ઇનવર્સ. કે કપ્પા એકમ પરથી ખબર પડે કે વાહકતા કઈ છે. કેટલીક વાર વાહકતાને GA કહેવાય, કેટલીક વાર વાહકતા એટલે K, કેટલીક વાર વાહકતા એટલે લેમ્બડા એમ. તો ઘણીવાર એકમ પરથી નક્કી કરવું પડે બેટા. અને એકમ વિશે મેં તમને લાસ્ટ લેક્ચરમાં બહુ સારી રીતે સમજાવ્યું હતું. ઠીક છે ને. પછી Ha ની સીમિત મોલર વાહકતા એટલે બેટા લેમ્બડા 0 એમ આપેલી છે. અને વિયોજન અચળાંક Ka પૂછ્યો છે. થોડી રિવર્સ સાયકોલોજી વિચારવાની છોકરાઓ, કે તમારે Ka શોધવું છે. Ka નું સૂત્ર શું છે? Ka બરાબર α² C અપોન 1 - આલ્ફા. તો આપણી પાસે સાંદ્રતા C છે પણ આલ્ફા નથી. એટલા માટે આપણે શું શોધીશું? પહેલા તો આલ્ફા શોધીશું. આલ્ફાનું સૂત્ર આપણે આગળ જોયું તે પ્રમાણે લેમ્બડા એમ અપોન લેમ્બડા 0 એમ. હવે આપણી પાસે લેમ્બડા 0 એમ છે, લેમ્બડા એમ નથી. તો લેમ્બડા એમ શોધવા માટે શું કરીશું? આપણે મોલર વાહકતાનું સૂત્ર વાપરીશું. K × 1000
બાય સી, અને આવો દાખલો લાસ્ટ ધૂમના લેક્ચરમાં અમે કરાયેલો. એટલે આ રીતની રિવર્સ સાયકોલોજી કહેવાય આને, એ વાપરવાની. ઠીક છે. શું શું આપેલું છે આપણને? સાંદ્રતા સી આપેલી છે 0.02018 મોલ પ્રતિ લિટર, એટલે કે 2.018 ઇન્ટુ 10⁻² મોલર. કે કપ્પા આપેલું છે 9.48 ઇન્ટુ 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. સીમિત મોલર વાહકતા λ0m આપેલી છે 309.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો સૌ પ્રથમ આપણે શું શોધીશું? અહીંયા સૌ પ્રથમ તો λm શોધીશું મોલર વાહકતા શોધતા. કે ઇન્ટુ 1000/c, કે ની વેલ્યુ આપેલી છે 9.45 ઇન્ટુ 10⁻5 ઇન્ટુ 1000 ડિવાઇડ બાય સી સાંદ્રતા 2.018 ઇન્ટુ 10⁻². 10⁻² ઉપર જાય તો 10⁻³ અને 10⁻², 10⁻5 થઈ જશે. એટલે 10⁻5 અને 10⁻5 આખે આખા ઉડી જશે. અને આ બેનો ભાગાકાર 9.45 ડિવાઇડ બાય 2.018. અગર JEE નીટ હોત તો આપણે એપ્રોક્સિમેટલી કરતા, પણ આપણે જો કે ગુજરાત બોર્ડની અંદર આ વસ્તુ પૂછાય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ. અને ભાગાકાર એક્ઝેક્ટ આવશે 4.68 λm સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એનો એકમ હશે. λm શોધાઈ ગયા પછી હવે આપણે શું શોધીશું? આલ્ફા. આલ્ફાનું સૂત્ર શું છે બેટા? λm ના છેદમાં λ0m. λm ની વેલ્યુ આપણે શોધી કાઢી 4.68, અને λ0m રકમમાં આપ્યું છે 309.5, 309.5, અને આ ભાગાકાર કરતા આલ્ફા મળશે આપણને 4.68 ભાગ્યા 309.5, તો એ મળશે 0.015 બાર, એટલે 15 લખશો તો બી ચાલશે આલ્ફા. અને હવે આપણે શું કરીશું બેટા? કે એ વિયોજન અચળાંકનું સૂત્રમાં મૂકીશું. વિયોજન અચળાંક ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. હવે જોઈ લેવાનું ઓપ્શન જે છે તેમાં કે ના મૂલ્યો જો બહુ દૂર દૂર હોય, બહુ નજીક ના હોય, તો પછી 1 માઇનસ આલ્ફામાં આલ્ફાને ઇગ્નોર કરી દેવાનો. જો 5.6, 4.6, 3.4, 4.6 × 10⁻5 એટલે નજીક નથી આશરે. અને બીજી વસ્તુ આ જે છે ને આલ્ફા 0.015 એ એકની સરખામણીમાં નાનો કહેવાય. આગળ એક દાખલો આપણે ગણ્યો હતો ને ઝૂમ લેક્ચરમાં, ત્યારે 123 હતું, તો એને ઇગ્નોર ના કરાય. પણ અહીંયા 0.015 છે બેટા, સમજો પરિસ્થિતિની ગંભીરતાને. તો આશરે બાદબાકી આપણે 1 લઈ લઈશું, બરાબર ને? એટલે ક્રિકેટ હંમેશા યાદ રાખવાનું, ક્રિકેટ જેવું કરવાનું, જેવો બોલ એવી બેટિંગ કરવાની, પરિસ્થિતિ પ્રમાણે વર્તવાનું, બરાબર? એટલે કે બરાબર આલ્ફા સ્ક્વેર 0.015 વર્ગ ગુણ્યા સી ની વેલ્યુ, સાંદ્રતાની વેલ્યુ 2.018 ગુણ્યા 10⁻², બરાબર? તો આપણે કે નું આ ગણતરી કરીએ. 0.015 વર્ગ, 15 વર્ગ થાય છે 225. એટલે આપણે એવું લખી શકીએ ને 15 ગુણ્યા 10⁻³ એનો વર્ગ ગુણ્યા 2.018 ગુણ્યા 10⁻². 15 વર્ગ થાય 225 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ 2.018 ઇન્ટુ 10⁻². હવે 225 ગુણ્યા 2 કરીએ ને તો આશરે કેટલા થાય? 450 થાય. 450 થી સહેજ મોટો આન્સર આવશે, બટ ઓબ્વિયસ કેમ કે અહીંયા આશરે 2 લીધું છે એટલે ગુણ્યા 10⁻8 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 450 ગુણ્યા 10⁻8 એનો મતલબ 4.5 ઇન્ટુ 10⁻6 થશે બેટા. કે એ આવી ગયો આપણો જવાબ. ઠીક છે, 4.5 ઇન્ટુ 10⁻6, અને એ કયો છે? બી ઓપ્શન આવશે. ઠીક છે બેટા, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.